મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી ભીખુસિંહજી પરમારે પોતાના જન્મદિવસથી નવતર અભિગમ અપનાવ્યો। શામળાજીના દર્શન કરી પોતાના મત વિસ્તારના ગાજણ ગામે મારું ગામ મારો પરિવાર નામની પહેલ શરૂ કરી। ધારાસભ્ય દર અઠવાડિયે ગામના પાદરે ગામના પ્રશ્નો અને વિકાસલક્ષી રજૂઆતો સાંભળશે અને આ પ્રશ્નોનો હલ કરવાનો સંકલ્પ લીધો છે। દર અઠવાડિયે એક ગામની મુલાકાત સાથે લોકોને ગાંધીનગર સુધી રજૂઆત કરવા જવું ન પડે તે માટે વતનમાં જ પ્રશ્નનો હલ લાવવાનો પ્રયાસ કરાશે। આ નવા અભિગમને ગામ લોકોએ આવકાર્યો છે। સૌપ્રથમ અમે ગાજણ ગામે ખાટલા બેઠક કરીને ગામના પ્રશ્નો, ગામની જરૂરિયાતો એ બધી ગ્રામજનો પાસેથી જાણીને એ જરૂરિયાતોને વહેલા તકે પૂરી કરવાની હું એક ધારાસભ્ય તરીકે પ્રયત્ન કરીશ। ગુજરાતમાં આંખના ડોક્ટરોની ઓપીડીમાં ધરખમ વધારો થયો છે। 50% દર્દીઓને આંખના ડ્રાયનેસની ફરિયાદ આવી રહી છે। આંખના સર્જનના જણાવ્યા મુજબ લેપટોપ, કોમ્પ્યુટર, ટીવી અને ખાસ તો મોબાઈલના સતત વધી રહેલા ઉપયોગને કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે। સિનિયર આઈ સર્જન જણાવે છે કે નાના બાળકોથી લઈ યુવાનોમાં સતત મોબાઈલનો ઉપયોગ વધ્યો છે। છેલ્લા કેટલાક સમયથી 5 વર્ષથી નીચેના 20 થી 30% બાળકો આઈ ડ્રાયનેસના પ્રોબ્લેમ સાથે આવી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર કહેવાય। આજના આ ફાસ્ટ જમાનામાં નાના બાળકોને મોબાઈલના વળગણથી દૂર રાખવા માતા પિતાને ડોક્ટરોની સલાહ છે। ટીવી, મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, ટેબ્લેટ આ બધામાં વધારે પડતો ટાઈમ આપવાને કારણે વિધાઉટ બ્લિંકિંગ સ્ટેરિંગ લુકથી આપણે જોઈએ છે એટલે ટીયર બ્રેકઅપ ટાઈમ ઓછો થઈ જાય, ટીયર જલ્દી તૂટી જાય છે, આંખના આંસુ તૂટી જાય અને ડ્રાયનેસ થાય એટલે અંદરનું પાણી ઉડી જાય। જે નાના બાળકોની આંખો કોમળ આંખ કહેવાય, કુમળી આંખો, એટલે એના પર લેઝરની આ જે કિરણો જે છે મોબાઈલ એની વધારે અસર થતી હોય છે। એટલે નાના બાળકો આંખ ખોલી ના શકતા અથવા તો વધારે પડતું બ્લિંકિંગ કરે છે એ કોમન કમ્પ્લેન સાથે લાવતા હોય કે ભાઈ બાળક હવે આંખ કન્ટિન્યુઅસ આમાં બ્લિંક કર્યા કરે છે। પહેલાં તો ડ્રાયના કેસીસ આવતા જ નહોતા, 0%। અત્યારે રોજ માનો કે 10 પેશન્ટ જોતો હોય, 10માં 2 થી 3 પેશન્ટ એટલે 20% જેવા પેશન્ટ નાના બાળકો આવે છે જે 5 વર્ષથી નીચેના હોય અને ડ્રાયનેસ હોય, અને 15 કે 17 વર્ષથી નીચેના ગણો તો ઘણા બધા બાળકો આવે છે।